મોટા વરાછામાં આવેલ સુદામા બેન્ક્વેટ હોલ ખાતે રેવન બીજ એક્સપોનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું। તારીખ 19, 20, 21, 2025ના શુક્રવાર, શનિવાર અને રવિવાર આમ 3 દિવસનું વ્યવસાયલક્ષી આયોજન કરવામાં આવ્યું। આ આયોજન દરમિયાન અંદાજિત 55થી પણ વધારે સ્ટોલ રાખવામાં આવેલ। તેમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ફેશન અને બ્યુટી, હોમ પ્રોડક્ટ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસ, ફૂડ ઝોન, નાના બાળકો માટે રમકડાં અને કપડાં, શુદ્ધ આહારને લગતું ઘી, સિંગ તેલ, રેડી રસોઈ, પરફ્યુમ સાથે સાથે ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડક્ટ પણ સામેલ કરવામાં આવેલ છે। સ્વદેશી અપનાવો, દેશને મજબૂત બનાવો, આવા હેતુસર નવા યુવા બિઝનેસમેન આવા એક્સપોમાં આવીને આગળ વધી શકે અને પોતાનું વિશાળ રોજગારલક્ષી આયોજન કરી શકે, એ હેતુસર આ રેવન બિઝનેસ એક્સપોનું આયોજન ઓર્ગેનાઇઝર ટીમ જેવા કે ક્રિશ ધાનાણી, જયનિત ફિનવિયા, નેકિલ નાકરાણી, તુષાર વાઘાણી, હર્ષાંગ રામાણી દ્વારા કરવામાં આવ્યું। મારું નામ ક્રિશ ધાનાણી છે। હું રેવન બીજ એક્સપોને સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં પ્રેઝન્ટ કરી રહ્યો છું। અમે અહીંયા ટોટલ 55 જેટલા સ્ટોલ રાખેલા છે, જેમાં મલ્ટી ઇન્ડસ્ટ્રીના સ્ટોલ છે, જે લોકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ લોકોની સામે પ્રેઝન્ટ કરે છે અને પોતાનો બિઝનેસ આગળ વધારે। અમે અહીંયા ટોટલ 30,000+ વિઝિટરને લાવી રહ્યા છીએ, જે બિઝનેસમેનો છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીને સાથે જોડાયેલા છે। કઈ પ્રકારના સ્ટોલ લાગેલા એક્સપોની અંદર ટોટલ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે આપણે હોમ કિચન, ક્લોથિંગને લગતા, ફેશનને લગતા, પછી આપણે આઈટી સેક્ટરને લગતા, રિયલ એસ્ટેટને લગતા, જ્વેલરીને લગતા ટોટલ ઇન્ડસ્ટ્રીના સ્ટોલ લાગેલા છે, જેમાં આપણે મેન્યુફેક્ચર છે, ડિસ્ટ્રીબ્યુટરો છે, રિટેલરો છે। કેટલા દિવસ ચાલવાનું છે? આપણે એક્સપો ટોટલ 3 દિવસનો એક્સપો છે, 19, 20, 21 ડિસેમ્બર 2025। કેટલા વર્ષોથી આ આયોજન કરો છો? હું આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું અને અમે ટોટલી મતલબ કે એક દિવસ જતો રહ્યો છે, ત્યારે બીજો દિવસ ચાલે છે અને મેનેજમેન્ટ એ રીતે છે કે પહેલા દિવસે અમે એક પણ એરર વગર આખો પહેલો એક દિવસ સક્સેસમાં કાઢ્યો છે કે ભાઈ એક બી સ્ટોલવાળાની ફરિયાદ નથી, વિઝિટરોનું ફૂટફોલ ઓછું નથી થવા દીધું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।